હાલ શાળાઓમાં રજાઓ પડી જતા વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વેકેશનના માહોલમાં કમાટી બાગ સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે। શાળાઓમાં ઉનાળુ વેકેશન પડતાની સાથે જ વડોદરાનું ઐતિહાસિક સયાજી બાગ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોથી ઉભરાઈ રહ્યું છે। ગરમીના માહોલમાં પણ સાંજ પડતા જ મોટી સંખ્યામાં પરિવારો બાળકો સાથે બાગની મુલાકાતે આવી રહ્યા છે, જેને કારણે બાગમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। બાગમાં આવેલા વિવિધ આકર્ષણો જેમ કે ચકડોળ, લપસણી, હિંચકાઓ પર બાળકો કિલ્લોલ કરતા નજરે પડ્યા હતા। ખાસ કરીને લાંબા સમયથી પ્રતીક્ષિત એવી જોય ટ્રેન ફરી શરૂ થતા સહેલાણીઓમાં ભારે ખુશી જોવા મળી હતી। ટ્રેનમાં બેસીને બાગની સવારી કરવાનો આનંદ નાના બાળકોની સાથે મોટા વડીલોએ પણ લીધો હતો। જોય ટ્રેનના મેનેજરે જણાવ્યું હતું કે વેકેશનને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। કમાટી બાગની સુંદરતા અને પર્યાવરણની જાળવણી માટે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। બાગના પ્રવેશ દ્વાર પર બાઉન્સર્સ અને સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બાગની અંદર પ્લાસ્ટિકની થેલીઓ, પાન મસાલાની પડીકીઓ કે ગંદકી ફેલાવે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વેકેશનના સમયગાળામાં કમાટી બાગ વડોદરાવાસીઓ માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાં લોકો પ્રકૃતિના સાનિધ્યમાં પોતાના પરિવાર સાથે યાદગાર પળો વિતાવી રહ્યા છે। હા, હાલમાં હવે આ મે મહિનો ચાલુ થઈ ગયો છે, તો મે મહિનામાં ઉનાળુ વેકેશનની રજાઓ બાળકોને પડી જતી હોય છે। એક્ઝામ પત્યા બાદ હવે સ્કૂલોમાં વેકેશન ચાલુ થઈ ગયું છે, એટલે આપણી બરોડા શહેરની તેમજ અન્ય શહેરોની પબ્લિક બરોડામાં આપણે કમાટી બાગની મુલાકાતે આવે છે, અને કમાટી બાગની મુલાકાતે આવે ત્યારે અચૂકપણે બાળકો અને મોટેરાઓ આપણી જોય ટ્રેનમાં બેસતા હોય છે અને એન્જોય કરતા હોય છે। તો હાલમાં જોય ટ્રેન ચાલુ થઈ છે, તો બાળકોમાં અને મોટાઓમાં એક સારો ઉત્સાહ છે અને ક્રેઝ છે જોય ટ્રેન માટે। ખાસ કરીને કેવી સુવિધા અહીંયા રાખી છે અને ખાસ સેફ્ટી માટે શું રાખ્યું? આપણે પબ્લિક માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખેલી છે, એક્સ્ટ્રા સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરેલી છે। જોય ટ્રેનમાં ટ્રેક ઉપર આપણે જ્યારે પણ ટ્રેન નીકળે છે ત્યારે અનાઉન્સ થતું હોય છે, સીસીટીવી કેમેરા મૂકેલા છે, સિક્યુરિટી ગાર્ડ્સ રાખેલા છે, એવી રીતના વ્યવસ્થા કરેલી છે સેફ્ટી માટેની। અને જે ગાર્ડનના જે રૂટ છે એમાં આપણે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરેલી છે। આપણો હિમાંશુ સોની।